વિરમગામ અમદાવાદ રોડ પર મેગા ડિમોલેશન, રસ્તાને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરાયા છે। વિરમગામ ગંગાસર તળાવ પાસે કરાઈ કામગીરી, ઢૂંઢિયા પીર બાવાની દરગાહ સહિત દબાણ દૂર કરવામાં આવ્યા છે। વિરમગામ તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું છે। 4 થી વધુ જેસીબી મશીન સહિત અન્ય વાહનો જોડાયા છે। વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે। વિરમગામથી તિરંગા સર્કલ સુધી કામગીરી, રસ્તા પહોળા કરવાની કામગીરી કરાઈ રહી છે। આજુબાજુ 500 થી પણ વધુ પોલીસ જવાનો તૈનાત છે। ધાર્મિક દબાણો દૂર કરી રસ્તા પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો ઢૂંઢિયા પીર બાવાની દરગાહ સહિત વિસ્તારમાં જે અતિક્રમણ કર્યું છે એ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા પિયુષ ગજ્જર જોડાઈ ગયા છે। જી પિયુષ, જે રીતે વિરમગામમાં જોઈ શકાય કે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, હાલ શું છે સ્થિતિ? જી હિના, આપને જણાવી દઉં કે વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિરમગામથી જે અમદાવાદ રોડ છે, જે તિરંગા સર્કલ સુધી રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। જેમાં વિરમગામ વહીવટીતંત્ર દ્વારા આજે વહેલી સવારે વિરમગામ શહેરના જે ગંગાસર 3 રસ્તા છે, જ્યાં ઢૂંઢિયા પીર બાવાની દરગાહ સહિતનું જે ધાર્મિક દબાણ છે, તે વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર જે દબાણની કામગીરી છે જે હાથ ધરવામાં આવી હતી। અને ડિમોલિશનની કામગીરીમાં વિરમગામ વહીવટીતંત્રના 4 થી વધુ જેસીબી મશીન સહિત અન્ય વાહનો પણ આ કામગીરીમાં જોડાયા હતા। સમગ્ર મામલે જે વિરમગામની જે વિવિધ જગ્યાઓ છે ત્યાં પણ વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિરમગામ સહિત આજુબાજુ પોલીસ મથકોના 500 થી વધુ પોલીસ જવાનો હાલ અત્યારે તૈનાત જોવા મળી રહ્યા છે। અને આ સમગ્ર મામલે થોડીક જ વારોમાં આની પ્રેસ કોન્ફરન્સ દ્વારા વધુ વિગતો આપી શકે છે। જી પિયુષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।